બંગલાની બહારનો સવારનો નજારો છે. સવારમાં અમને છે ને બે સિંહ જોવા મળ્યા. એક ચેર ઉપર બેઠો છે અને એક અહીંયા છે. અને શું લાગે છે? શું છે? હાવજનું બચ્ચું લાગે છે. હાવજનું બચ્ચું લાગે છે ને? મને તેમ જ લાગે છે. બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છીએ અને બ્રેકફાસ્ટમાં કઈ કઈ વસ્તુ છે? આ સ્પેશિયલ બારડોલીના પાત્રા. અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સોનમર્ગ જવા તરફ નીકળીએ. તમારી પાછળ દેખાય ને એ સોનમર્ગની ટનલ છે. એ 9 કિલોમીટર લાંબી છે. સામે દેખાય છે ને એ ફાયર સેફટી માટે મૂકેલું છે. આ ભાઈ આપણને એક ટકાટક રીલ્સ બનાવી દે છે. આ ભાઈ એમ કીધું ને કે રીલ શૂટ થઈ ગઈ છે ત્યાં તો અહીંયા પબ્લિકનો જમાવડો થઈ ગયો છે. જે નાઇટની હોટલ આપણે ડલ લેકમાં છે. અમારો ડલ લેકમાં જે હાઉસ બોટ છે ને એનો એકદમ મસ્ત રૂમ છે. આમ હેરિટેજ જેવો લાગે છે કા? બહુ મસ્ત છે ને આ ડાઇનિંગ એરિયા છે. અહીંયા એ લોકોએ જમવા માટેનું હેરિટેજ સિટિંગ મૂકેલું છે. ફ્રીજ છે, નાનું ફ્રીજ છે અને અહીંયા ડાइनिंग एरिया है. भैया क्या हुआ, रेडी हो गया खाना? अभी हो रहा है. अच्छा हो रहा है. ये भाई हमारे शेफ है, आज बहुत अच्छा बढ़िया खाना बना के देने वाले हैं. हमारी जो हाउस बोट છે એમાં એક હાઉસ બોટમાં 3 રૂમ છે. એકદમ ચકાચક વરસાદ આવે છે. કદાચ અહીંયા પાણીમાં તમને દેખાતું હોય છે જે વરસાદ આવે છે ને તે. શું વાત છે? તો શાહી નાસ્તો શાહી કે શાહી જમવાનું? શાહી ઉપવાસ ડિનર. એમાં શું કરે છો? એક વસ્તુ બતાવું તને ઉપર. બતાવી દો. વાહ, શાહી. તો આ અમારા બંગલાની બહારનો સવારનો નજારો છે અને સેમ સામે દેખાય ને એવો જ બંગલો છે પણ કલર અમારે અલગ છે. મસ્ત સામે પહાડ દેખાય છે મસ્ત અને અહીંયા ફૂલ ગ્રીનરી છે અને સામેની સાઈડ જે દેખાય ને આ હોટેલ જ છે, સોરી બંગલો છે. આ બધા બંગલા જ છે. આ રેન્ટ ઉપર આપે આખા બંગલા. આ દરવાજો ખોલીએ અહીંયા મસ્ત બહાર બેસવા માટેની ગેલેરી આપેલી છે અને ચેર ટેબલ બધી વ્યવસ્થા છે. આજે અમારો નાઇટ સ્ટે આ હોટલમાં હતો અને અત્યારે હવે ચેકઆઉટ કરીએ છીએ. ચેકઆઉટ કરીને અહીંયા બહાર નાસ્તો કરવા માટે જઈશું અને આજે અમે સોનમર્ગ જવાના છીએ. ત્યાં પણ ફૂલ બર્ફીલું વાતાવરણ છે તો તમને વિડીયો જોવાની બહુ મજા આવશે. જો સવારમાં અમને છે ને બે સિંહ જોવા મળ્યા. એક ચેર ઉપર બેઠો છે અને એક અહીંયા છે. આપણે નજીક જઈએ એની. જોકે સિંહની નજીક જવું ન જોઈએ. તમને બધાને એવું લાગશે કે આ બિલાડી છે પણ આ બિલાડી નથી, આ સિંહના બચ્ચા છે. તમે કોમેન્ટમાં લખો તો આ સિંહ છે કે બિલાડી છે. કિશન તને શું લાગે છે? શું છે? હાવજનું બચ્ચું લાગે છે. હાવજનું બચ્ચું લાગે છે ને? મને તેમ જ લાગે છે પણ આ જે લોકો વિડીયો જોવે છે એને એવું લાગે છે કે બિલાડી છે. વાહ વાહ, મસ્ત છે. હલતી નથી હો. જો બીજી હાવજનું બચ્ચું સામે છે. તો અમે બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છીએ અને બ્રેકફાસ્ટમાં કઈ કઈ વસ્તુ છે મહેન્દ્ર? નાસ્તામાં કઈ કઈ વસ્તુ છે? પેલા તો છે ચટપટી. વાહ. પછી છે આ ખારિયા બિસ્કિટ. ઓકે, તે પાકો માલ તો બતાવ્યો નહીં ઘરનો. બતાવો. હા, આ જો પૂરી ઘરે બનાવેલી છે. આપણી ફેવરિટ હો. આ ચાટ ખાખરા. આ મગ ખાખરા. અંદર છે જી પેરી ખાખરા. પેરી ખાખરા. ખાખરા 3 આઈટમ તો તું ખાખરા જ લાવ્યો છો. 3 આઈટમ ખાખરા. આ સ્પેશિયલ બારડોલીના પાત્રા. અચ્છા. આ બ્રેડ ઘરેથી નથી લેવો, અહીંયાથી. બ્રેડ મસ્ત છે. પછી બ્રેડ ફરાળ માટે છે. ચા. આખું ટેબલ છે ને ફરાળ. અચ્છા, આ ટેબલ સ્પેશિયલ ફરાળ માટે છે. હા, જેમાં તમને આજે 11 છે. બદામ કિસમિસ. આજે 11 છે ને તો ફરાળમાં ભૂમિ, કિશન અને ગોપી આ 3નો ફરાળ છે એટલે આ ટેબલમાં અમે ફરાળની આઈટમ બધી મૂકેલી છે. તો અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નાસ્તો થઈ ગયો છે, ચેકઆઉટ કરી લીધું. હવે આપણે સોનમર્ગ જવા તરફ નીકળીએ. અત્યારે અમે સોનમર્ગ જઈએ છીએ. તો અહીંયા જે અમારી પાછળ દેખાય ને એ સોનમર્ગની ટનલ છે. એ 9 કિલોમીટર લાંબી છે અને તમે મારી પાછળ આ સાઈડ ઉપર અને આ સાઈડ બરફ જોઈ શકો છો. પહાડ ઉપર ફૂલ બરફ છે અહીંયા. અત્યારે ટનલની ઉપર નથી, નકર ટનલની ઉપર બરફ હોય છે ત્યાં. આ જે ટનલ છે ને એ 9 કિલોમીટર લાંબી છે અંદર અને ખુદ મોદીજીએ ઓપનિંગ કરેલું છે અહીંયા. આ ટનલને કેટલા ટાઈમથી પહેલા ઓબ્ઝર્વેશન કર્યું હોય કે કયો પથ્થર કડક છે, ક્યાંથી ટર્ન લેશે, એ બધું આ લોકો ચેક કરે પછી આ લોકો ટનલ બનાવે. અને અંદર એટલી સિસ્ટમ છે, ફાયર સિસ્ટમ છે, એક્ઝિટ છે, ઇમરજન્સી કોલ છે, બધી સિસ્ટમ આની અંદર પ્રોવાઈડ કરાવેલ છે. અને તમે જોઈ શકો છો અત્યારે કેટલી સિક્યુરિટી છે ને એ બધી જગ્યાએ બતાવે કે તમે ગાડી પાર્કિંગમાં ઊભી રાખો. ફૂલ સેફટીનું ધ્યાન રાખે આપણું. અહીંયા ઉપર છે ને જો અહીંયા બરફ છે અને થોડોક રાઈટ સાઈડ જોઈએ ને અહીંયા બધા બરફના પહાડો જ છે. હા,
આ જે પ્રોજેક્ટ છે ને એ ઇન્ડિયન ગવર્મેન્ટનો એક સક્સેસફુલ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. આ 9 કિલોમીટર ટનલ છે ને એની અંદર ફાયર સેફટી, પછી ઇમરજન્સી કોલિંગ, મેડિકલ સર્વિસ વગેરે બધું ઉપલબ્ધ છે અંદર. આ જે જગ્યા છે ને અહીંયા ટુરિસ્ટના ફોટો પાડવા માટેની સ્પેશિયલ જગ્યા બનાવેલી છે, જેથી અહીંયા કોઈ પણ કાર યા વેન હોય ને એ આરામથી અહીંયા ઊભી રહી અહીંયા ટુરિસ્ટો ફોટા પડાવે. અને આ જે કાર છે એ પેટ્રોલિંગ કાર છે. અહીંયા હંમેશા માટે પેટ્રોલિંગ કાર અહીંયા બહાર અને અહીંયા ટનલની અંદર ચાલુ હોય છે. કોઈ પણ જગ્યાએ તમને વચ્ચે બી પ્રોબ્લેમ આવે ને એટલે એ લોકો ઇન્સ્ટન્ટ 2 મિનિટથી 5 મિનિટમાં તમારી પાસે પહોંચી જાય. ચાલો હવે પાછા આપણે સોનમાર્ગ તરફ અહીંથી નીકળીએ. बशीर भाई यहाँ से कितना किलोमीटर होगा? 10 किलोमीटर. 7 किलोमीटर टनल है. अच्छा, बाकी का 3 किलोमीटर और चल. ओके, वो सब ठीक है. बाकी आपके साथ मजा बड़ा आता है. मजा आया एकदम गमन. जो लोग देखेंगे ना उनको भी मैं दावत रखता हूँ, उनको भी मैं बोलता हूँ कि कश्मीर आया करो, कश्मीर घूमो, कश्मीर जन्नत है, सही है, बढ़िया है, कश्मीर एकदम बढ़िया है, इसलिए आप भी आया करो. ओके, चलो ठीक है, हम निकलते हैं. આજે સામે દેખાય છે ને એ ફાયર સેફટી માટે મૂકેલું છે. અહીંયા ટનલની અંદર લાંબી ટ્રાફિકની લાઈન લાગેલી છે. કદાચ હમણાં ટ્રાફિક પોલીસ આવે છે. આ ભાઈ આપણને એકદમ ટકાટક રીલ્સ બનાવી દે છે અને અમારી રીલ્સ શૂટ થઈ ગઈ છે અને હવે કિશનનો વારો છે અને કિશન પછી મહેન્દ્ર રીલ શૂટ કરશે. પછી ફાઇનલ રિઝલ્ટ જે આપશે ને એ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકશું, એટલે તમે કોમેન્ટ કરજો કે રીલ્સ કેવી બની છે. જે સ્નો બાઇક જાય છે ને એ સ્નો બાઇકની રાઈડ અમે કાલે કરી લીધી. જો આ લાઈનમાં બધા આવે છે. આ સેકન્ડ સ્નો બાઇક, આ થર્ડ. આ સ્નો બાઇક અમે છે ને કાલે ગુલબર્ગ આપણે કરી હતી ને. હા, ગુલબર્ગમાં આપણે ગુલબર્ગમાં કરી લીધી અને બહુ મજા આવી હતી. જો કે અહીંયા તો કાંઈ છે નહીં, ખાલી અહીંથી લઈ જાય છે અને સામે લઈ જાય ત્યાંથી પાછા લાવે છે. અમે જે રાઇડ્સ કરી હતી ને એ બહુ લોંગ રાઇડ હતી અને બહુ મજા આવી. મારી અને કિશનની રીલ શૂટ થઈ ગઈ છે અને હવે રૂપાણીની રીલ શૂટ થઈ છે. અહીંયા છે ને રીલ્સમાં તમને રેટ પહેલાં વધુ કહે છે, પણ તમે થોડું બાર્ગેનિંગ કરશો ને એટલે રેટ થઈ જશે. 50%માં તમને મળશે. તો ભાઈ છે ને અમારી રીલ્સ એડિટ કરે છે. હમણાં ફાઇનલ રિઝલ્ટ આવી જાય એટલે હું તમને બતાવું કે રીલ્સ, હા મારી રીલ્સ જ એડિટ થતી લાગે. હમણાં એડિટ થાય એટલે હું તમને બતાવું કે એનું ફાઇનલ રિઝલ્ટ કેવું આવે છે. આમ તો અત્યારે નહીં બતાવું, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીશ ને ત્યારે તમે જોઈ લેજો અને અંદર કોમેન્ટ કરજો કે રીલ્સ કેવી બની છે ને. ઓકે, તો અમારે બધાય રીલ શૂટ થઈ ગઈ છે. થઈ ગઈ ને? થઈ ગઈ, એક નંબર. ઓકે, અને 1 નંબર રીલ્સ આવી છે. તમે અહીંયા કાશ્મીર આવો ને એટલે એક રીલ્સ તો જરૂર શૂટ કરજો. હવે છે ને તમને બધાને અહીંયા એવું લાગતું છે કે આટલો બધો બરફ છે અહીંયા અને આટલી બધી ઠંડીમાં આ લોકો કઈ રીતે સ્વેટર વગર ફરે છે, પણ હવે ક્યાં કરે, રીલ્સ કે લીએ ઓર ફોટોશૂટ કે લીએ કરના પડતા હે. હા ભાઈ એમ કીધું ને કે રીલ શૂટ થઈ ગઈ છે, ત્યાં તો અહીંયા પબ્લિકનો જમાવડો થઈ ગયો છે. અત્યારે કોની રીલ ચાલે છે? રૂપાણીની. રૂપાણીની રીલ્સ વધારે સારી આવશે. એનું રીઝન છે વ્હાઈટ બરફ અને વ્હાઈટ ટી શર્ટ, એટલે સૌથી સારી એની આવી છે. અહીંયા છે ને બહુ અત્યારે પવન આવે છે અને થોડો બરફ પડવાનો ચાલુ થઈ ગયો છે ને મારી પાછળ તમે વાતાવરણ જોઈ શકો છો. ઠંડી છે ને અહીંયા વરસાદ આવે છે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મેં વાતાવરણ ને એવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા. એટલે એમાં છે ને ડ્રાઈવરને ફોન કરી દીધો છે એટલે ગેટે આપણી કાર લઈને આવે છે અને હવે અમે બધા જઈએ છીએ. કિશન ને મહેન્દ્ર તો ઘણા બધા આગળ પહોંચી ગયા. લોકો આવે છે અને અમે જઈએ છીએ ત્યાં અહીંયા ધીમો બરફ પડવાનો ચાલુ થઈ ગયો છે. તો અમે અત્યારે સોનમર્ગથી શ્રીનગર જવા માટે નીકળ્યા છીએ અને ત્યાં વચ્ચે એક મસ્ત ચકાચક પ્યોર વેજ હોટેલ હતી ને, તો ત્યાં બેસીને આ બધું મંગાવ્યું છે. આ શું છે? આ છે આલુ પરાઠા, આલુ પરોઠા, દહીં, લસ્સી. અચ્છા, તારે કેમ ફ્રૂટ છે આજે? એકાદશી. ઓકે, આજે એકાદશી છે એટલે ભૂમિને ફ્રૂટ છે અને દાલ રાઈસ છે. તારી એકાદશી? માં નથી એકાદશી. આવતી એકાદશી છે? આવતી એકાદશી. ઓકે, બાકી ફ્રૂટ. તારે એકાદશી છે? અમારી એકાદશી છે ને મંગળવારે. ગોપીની એકાદશી છે. આ શું ખાઈ છે ફ્લાવર જેવું? આ પાઇનેપલ છે. અચ્છા, અને પાઇનેપલ કહેવાય? એ તો હા, 25 વર્ષમાં પહેલી વાર જોયું આવું. એટલે અત્યારે ભૂલો પડ્યો એમ. હા, ભૂલો પડ્યો પાઇનેપલ. આજે નાઇટની હોટલ આપણે દલ લેકમાં છે. સામે જે મારી પાછળ હાઉસ બોટ દેખાય ને ત્યાં આજની નાઇટ સ્પેન્ડ કરવાની છે. આ બશીરભાઈ આપણો સામાન બધો નીચે ઉતારે છે કે લઈને પછી આ રાઈડમાં બેસીને આપણે ત્યાં પેલું શિકારા છે ને અહીંયા ત્યાં જવાનું છે. અહીંયા પ્રિયા, હવે તમે એક કામ કરો, તું, ગોપી અને ભૂમિ ત્રણેય અહીંથી તરીને અમે પહોંચી જાઓ, બરોબર? અમે આ બોટમાં બેસીને આવીએ છીએ.
તો આ અમારો ડલ લેકમાં જે હાઉસ બોટ છે ને એનો એકદમ મસ્ત રૂમ છે. આમ હેરિટેજ જેવો લાગે છે કા? બહુ મસ્ત છે. આપણે રાજસ્થાનમાં ફરવા ગયા હતા અહીંયા કેવો હતો એકદમ હેરિટેજ એની જેવો છે. અને બધી સાઈડથી વિન્ટેજ જ લાગે. ઉપર તે વુડનનું છે. અહીંયા એક્સ્ટ્રા બેડ આપેલો છે, જો કે આપણે જરૂર નથી. અને બાકી શું ડલ લેકની અંદર જે હાઉસ બોટ છે ને એનો એક્સપિરિયન્સ એકવાર તો લેવા જેવો છે. આમ તો બધી વસ્તુમાં તમને કહું છું કે કાશ્મીરમાં હરેક વસ્તુનો એક્સપિરિયન્સ એકવાર લેવા જેવો છે અને ખોટું નથી. તો ચાલો હું તમને હાઉસ બોટનું ટૂર કરાવું. સામે દેખાય ને એ બે હોટલ જ છે. અને અહીંયા જે પબ્લિક દેખાય એ શ્રીનગરનો મેઇન રોડ કહેવાય. અને એની સામે એક્ઝેક્ટ સામે અહીંયા અમારી હાઉસ બોટ આવેલી છે. એટલે અંદર જઈને જોઈએ આપણે કેવી છે આપણી હાઉસ બોટ. અચ્છા, અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. પ્રિયા, તારી ફોટોગ્રાફી તો થઈ ગઈ ને? કિશનને પાડી દેશો? કિશનને તો મેં કેટલા ફોટા પાડી દીધા. એક ઘટ્યો ને? હાલ એક પાડી લે ફટાફટ. હાલ ચાલુ વિડીયોમાં પ્રૂફ છે. બરોબર. અહીંયા મસ્ત સિટિંગ એરિયા છે. અહીંયા ટેબલ છે. અહીંયા એ લોકો કદાચ એન્ટ્રી કરે છે. અહીંયા જે ટુરિસ્ટો અહીંયા રહેતા હોય ને એની એન્ટ્રી થાય છે. રૂપાણી, ફ્રેશ થઈ ગયું? હા ભાઈ, એકદમ મસ્ત. બહુ વહેલા ખાવું જ પડે એમ હતું. થાકી ગયા હતા આખો દી. તું વહેલા થઈ જ છે ને, પણ સૌથી પહેલા તારી ફોટોગ્રાફી થઈ ગઈ હતી એટલે. અચ્છા, અહીંયા મસ્ત એક ફ્લાવર મૂકેલું છે. અને અહીંયા ઘણી જૂની ટીવી મૂકેલી છે એ લોકોએ. હવે આ જે છે ને આ ડાઇનિંગ એરિયા છે. અહીંયા એ લોકોએ જમવા માટેનું હેરિટેજ સિટિંગ મૂકેલું છે. ફ્રીજ છે, નાનું ફ્રીજ છે. અને અહીંયા ડાઇનિંગ એરિયા છે. અને અહીંયા અમુક વસ્તુ હેરિટેજ મૂકેલી છે. જૂના જમાનાની હોય ને, ચા, કીટલી એવું. આ શું મૂકેલું છે? ડીશ ને એવું છે ને પ્રિયા? ડીશ છે એ તો અહીંયા ખાવા માટે જ છે, હેરિટેજ માટે નથી. એવું છે? હા હા, અહીંયાથી કાઢું. અચ્છા, અહીંયા લોક લગાવેલો છે ને? હા, લોક લગાવેલો. हाँ ચા ના કપ ને એ બધું જ છે. ओके भैया क्या हुआ, रेडी हो गया खाना? अभी हो रहा है. अच्छा हो रहा है. ये भाई हमारे शेफ है, आज बहुत अच्छा बढ़िया खाना बना के देने वाले हैं. हमारी જે હાઉસ બોટ છે એમાં એક હાઉસ બોટમાં 3 રૂમ છે. અને આ અમારો રૂમ છે. આપણે જોઈએ ખોલીને કેવો છે. અચ્છા, આ પણ એકદમ છે ને હેરિટેજ બનાવેલું છે. અહીંયા આખું વુડનનું છે. અહીંયા હેરિટેજ ટાઈપ બેડ છે. અને સિટિંગ એ એક્સ્ટ્રા સિટિંગ એ બહુ મસ્ત બનાવેલું છે. પણ અહીંયા તો કાંઈ ગેસ્ટ આવવાના નથી એટલે ફોકટનું છે. તો ઓલ ઓવર બધી વસ્તુ એક નંબર છે. તો હવે શેફ પાસે હું જાઉં છું પૂછવા માટે પાછો કે જમવાનું ક્યારે રેડી થાય છે. કદાચ 10-15 મિનિટનું કીધું હતું એટલે રેડી થઈ ગયું હશે. એકદમ ચકાચક વરસાદ આવે છે. કદાચ અહીંયા પાણીમાં તમને દેખાતું હોય છે જે વરસાદ આવે છે ને તે. બોલો, જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ? યસ. ચલો જઈએ. પેલા કેનું છું ઉપવાસ વાળાનું છું છે કે આપણે રેગ્યુલર? ઉપવાસ વાળાનો. હા, આજે એકાદશી છે ને એટલે 4 જણા ઉપવાસ વાળા છે અને 2 જણા રેગ્યુલર વાળા છે. બનાના છે, કઈ નહીં, ચાલો જોઈએ શું વાત છે. એ તો શાહી નાસ્તો શાહી કે શાહી જમવાનું? શાહી ઉપવાસ ડિનર. શાહી ઉપવાસ. રૂપાણી શાહી ઉપવાસ. તારે કેમ છે આજે? શાહી ઉપવાસ ડિનર. કેમ ખોટું બોલે છો? એટલે અત્યારે તો એ કર્યું, ઓલું આવે રેગ્યુલર તારે ખાશું પાછું. ત્યાં સુધી ઉપવાસ? ત્યાં લગી હા ઉપવાસ. તો બરોબર. ચાલો. નહીં કટકી. અહીંયા હાઉસ બોટ વાળા જે ભાઈ છે ને એને મેં પૂછ્યું કે આ હાઉસ બોટ તમારી પ્રાઇવેટ હોય કે કઈ રીતે હોય. એટલે એણે મને એવું કીધું કે ઘણા વર્ષો પહેલાં જેને લાઇસન્સ મળી ગયેલું હોય ને તો એની પેઢી દર પેઢી અહીંયા એ લોકો બોટ રાખી મૂકે. તો આ લોકો અહીંથી આ જે બોટ છે ને એક હાઉસ બોટ એ કાઢે તો એની જગ્યાએ નવી મૂકવી ને તો એને પાસે લાઇસન્સ હોવું જોઈએ. અને આમાં લાયસન્સ વાળા હોય આ લોકો. આ બધા લાઇસન્સ વાળા હોય અને પેઢી દર પેઢીથી નહીં મતલબ આ પેઢીનો ધંધો છે. પેઢીનો ધંધો છે. અને અહીંયા છે ને કોઈ નવા લોકો ન મૂકે કે 3 લોકોને પરમિશન હોય. એક તો જેની પાસે લાઇસન્સ હોય એ, પછી અમુક બોટ છે ને એ જમ્મુ કાશ્મીરની જે ગવર્મેન્ટ છે ને એની પોતાની છે. અને અમુક જે અહીંયા લોકલ રહેતા હોય ને એની છે. પણ લોકલ હોય બધા લાઇસન્સ વાળા એવું છે. પરમિટ વાળા મતલબમાં. પેઢી દર પેઢી લાઇસન્સ રિન્યુ કરવાનું લોકોને એવું છે. એમાં શું કરે છો? એક વસ્તુ બતાવું તને ઉપર. બતાવી દો. વાહ, शाही खाना ऐसे खाते हैं. ऐसे एक साथ आता है. અચ્છા, એટલે એમાં કઈ સિસ્ટમ છે કે તું આમાં નાખ એટલે આખો લુરખો જ આવે? ના, એ તો મારે ભૂલમાં આવી ગયો, બાકી તમે સિંગલ કરીને ખાઈ શકો. અચ્છા, 2 સાઈડ છે? બે સાઈડ. વાહ. દૂસરા ચાકુ है. અચ્છા, આ કમ સે काटा કમ जाता है सेब. મને લાગે છે કમ સે કમ 400 વર્ષ જૂની લાગે છે ચપ્પુ, કારણ કે કાટી ગયેલી છે. ના ઓરિજિનલ છે. ઓરિજિનલ છે? વાહ વાહ.
તો રોજની જેમ આજે પણ બહુ એન્જોય કરી. અને આગળના વિડીયો તમે ન જોયા હોય ને તે જોઈ આવો. આખી સિરીઝ છે કાશ્મીરીની અમારી, અને બધા વિડીયો એકદમ ક્લાસ છે. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.